નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં અકસ્માતની એક મોટી ઘટના સામે આવી રહી છે। ગરુડેશ્વર અંકટેશ્વર બ્રિજ પરથી રાજપીપળા તરફ રોડ પર ટ્રક ચાલકની ટક્કરે બાઇક સવારો ફંગોળો હતા। પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની અને પુત્રને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રક મૂકી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। પોલીસે શોધખોળ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભિલોડ તલાવ ફળિયામાં રહેતા 40 વર્ષીય શૈલેષ શંકર વસાવા પોતાની મોટરસાયકલ લઈને પતિ પત્ની અને પુત્ર પ્રિયાંક બાઇક ઉપર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં કોઈ સામાજિક કામથી આવ્યા હતા। કામ પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ગામ તરફ જવા રવાના થયા હતા। ત્યાં રસ્તામાં જ ટ્રક ચાલકે પોતાના હાઈવે પર પૂર ઝડપે અને ગફલત રીતે ટ્રક હંકારી લાવી પાછળથી મોટરસાયકલને ટક્કર મારી હતી। આ ટક્કરથી શૈલેષભાઈ શંકર વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।